વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આજે જેડબલ એન્ડ નીટ વિશે વાત કરવાની છે થોડીક, કે આપણે આગળનો લેક્ચર કે જે વિદ્યુત પાવર અને વિદ્યુત ઉર્જા વિશેનો ભણેલો. ઓકે, તો એમાં અમુક પ્રકારના એમસીક્યુ, અમુક પ્રકારની થિયરી જેડબલ એન્ડ નીટમાં વારંવાર પૂછાય છે. તો એ કઈ રીતે પૂછાતી હશે તો બરાબર ધ્યાન આપજો અહીંયા આગળ, કે વિદ્યુત પાવરને લગતી માહિતી વધારે પ્રમાણમાં આપણે જોઈએ શું આવે તે. ઓકે, તમને ધારો કે કહી દો કે ધારો કે P1, P2, P3 અપ ટુ Pn, એટલે જેનો પાવર P1 હોય, P2 હોય, P3 હોય, આવા અલગ અલગ પાવરવાળા કોઈ રચના કે જેને સમાંતરમાં જોડવામાં આવે છે. મતલબ માની લો કે અવરોધો છે, બધાનો પાવર P1, P2, P3 અપ ટુ Pn છે. તો P1, P2, P3 અપ ટુ Pn વાળી એટલે રચનાવાળી, એટલે રચનાઓને સમાંતરમાં જોડવામાં આવે તો ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, પાવર ક્યારે આવશે? અવરોધ હશે તો જ. ઓકે, તો આપણે કહી શકાય કે સમાંતરમાં જોડવામાં આવે તો સમાંતરમાં વોલ્ટેજ તો સમાન હશે. તો આપણે કહી શકાય કે સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન હોય અને બધી રચનાઓનો અવરોધ R1, એટલે P1 જે રચના છે પાવર P1 એનો અવરોધ R1 કહી દઈએ, P2 જે છે એનો અવરોધ આપણે R2 કહી દઈએ, P3 જે છે એમાં જે અવરોધ છે એને આપણે R3 કહી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, વોલ્ટેજ સમાન હોય તો વ્યય પામતો પાવર P બરાબર V²/R આપણી પાસે સૂત્ર હતું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, સમાંતરમાં જોડેલો હોય તો સમાંતરમાં સૂત્ર આવશે સમતુલ્ય અવરોધનું, એટલે કે અહીં બધી જ રચનાઓ સમાંતરમાં જોડેલી હોવાથી આપણે કહી શકાય કે સમતુલ્ય અવરોધ ₁ R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ અપ ટુ પ્લસ 1/Rn. ખ્યાલ આવ્યો? સમતુલ્ય અવરોધ ક્યાં? સમાંતરમાં, એટલે પેરેલલ કહી દઈએ આપણે. ઓકે, ચાલો હવે આપણી પાસે બંને બાજુ, એટલે કે આપણી પાસે બધા જ અવરોધમાં વોલ્ટેજ એક સમાન છે. તો આપણે આવું લખી શકાય V²/Rp ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ લખી શકાય V²/R1 પ્લસ અહીંયા આગળ લખી શકાય V²/R2 પ્લસ અપ ટુ પ્લસ અહીંયા આગળ લખી શકાય V²/Rn. ઓકે, V²/Rp એટલે પરિણામી પાવર કે જેને કહીએ આપણે P પેરેલલમાં, ઇઝ ઇક્વલ ટુ આ પહેલાંનો P1 પ્લસ V²/R2 કે જેને કહેવાય P2 પ્લસ અપ ટુ પ્લસ Pn આવશે. તો આપણે કહી શકાય કે જો કોઈ પણ રચનાને આપણે સમાંતરમાં જોડેલી હોય તો સમાંતરમાં પરિણામી વ્યય પામતો પાવર એ બધા જ અવરોધોમાંથી વ્યય પામતા પાવરના સરવાળા જેટલો હોય છે. ખ્યાલ આવ્યો? કેમ? તો કે જો સૂત્ર આવ્યું સમાંતરમાં P બરાબર P1 પ્લસ P2 પ્લસ અપ ટુ પ્લસ Pn. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, જો બધામાં વ્યય પામતો પાવર એક સરખો હોય તો પરિણામી પાવર, તો આપણે કહી શકાય કે જો P1 બરાબર P2 બરાબર Pn ઇઝ ઇક્વલ ટુ P હોય તો બધામાં વ્યય પામતો પાવર એક સરખો હોય તો પરિણામી પાવર સમાંતરમાં હોય ત્યારે Np જેટલો થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ હતું આપણું સમાંતર માટેની વાત. તો ખાસ યાદ રાખવાની કે સમાંતરમાં જોડેલા હોય ત્યારે સમાંતરમાં જોડતી વખતે પરિણામી પાવર એ બધા જ અવરોધમાંથી પસાર થતા, એટલે બધા જ અવરોધમાંથી વ્યય પામતા પાવરના સરવાળા જેટલો હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો P બરાબર N ઇન્ટુ P જેટલું થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ સૂત્ર સ્વરૂપે લખવું હોય P બરાબર V²/R
તો પરિણામી પાવર ઇઝ ઇક્વલ ટુ બધામાં વોલ્ટેજ એક સરખો હોય તો આપણે કહી શકાય આરપી પેરેલલમાં અવરોધ જો બધા જ અવરોધોના મૂલ્ય એક સરખા હોય તો આપણે કહી શકાય કે પરિણામી અવરોધ જે છે એને કહી શકાય વી સ્ક્વેર અપોન આરપી એટલે કહી શકાય આર બાય એન એટલે એન થઈ ગયું તો સૂત્ર આવે પી ઇઝ ઇક્વલ ટુ એન વી સ્ક્વેર અપોન આર ખ્યાલ આવ્યો આ વસ્તુમાં તો એન ગણો થશે પાવર એ આપણે કીધેલું છે એન ગણો જ થશે ખ્યાલ આવ્યો કારણ કે પી બરાબર વી સ્ક્વેર બાય આર તો અહીંયા આગળથી ડાયરેક્ટ લખો પી બરાબર વી સ્ક્વેર બાય આર તો પણ ખબર પડે તો આપણે અહીંયા આગળ આ જે સૂત્ર છે પરિણામી અવરોધ સમાંતરમાં તો આર બાય એન લખવો ન પડે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં આર બાય એન લખીને આ સ્ટેપ ન લાવવું પડે ડાયરેક્ટ આપણને ખબર પડી જાય ખ્યાલ આવ્યો આ સમાંતરની વાત થઈ જો શ્રેણીમાં હોય તો આના કરતાં હવે ઉલટું લઈ લેવાનું કે જો બધી જ રચનાઓ શ્રેણીમાં હોય તો શું થશે 1/PS સિરીઝમાં પાવરનો સરવાળો વ્યસ્ત કરીને થાય 1/P1 પ્લસ 1/P2 પ્લસ અપ ટુ પ્લસ 1/Pn ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વ્યય પામતો પાવર જો એક સમાન હોય તો પરિણામી પાવર કે જેને આપણે કીધેલો PS ઇઝ ઇક્વલ ટુ એનમાં ભાગનો થાય તો આ યાદ રાખવાનું કે બધા જ અવરોધો એટલે બધી જ રચનાઓ જો શ્રેણીમાં હોય તો વ્યય પામતો પાવર એનમાં ભાગનો થાય અને જો સમાંતરમાં હોય તો વ્યય પામતો પાવર જે છે પરિણામી એ એન ગણો થશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં એટલે આ બંને વસ્તુ પહેલાં યાદ રાખવાની છે જે ડબલ યુનિટમાં એક્સ્ટ્રા ટોપિક હશે કે વ્યય પામતો પાવર જો શ્રેણીમાં હોય તો એનમાં ભાગનો થાય જેટલાય રચના હોય જેટલા અવરોધ હોય તેટલા અવરોધોની સંખ્યા એનમાં ભાગનો થાય નકર જો સમાંતરમાં હોય તો એન ગણો થશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો હવે આપણે જે હમણાં થિયરી જોઈ એ થિયરી બેઝ આપણે કોન્સેપ્ટ બેઝ આપણે એમસીક્યુ ગણવાના છે એમાંથી પહેલો એમસીક્યુ જુઓ બે અવરોધોને અલગ અલગ રીતે વી વોલ્ટ સાથે જોડતા પાવર P1 અને P2 મળે છે બંને અવરોધોને શ્રેણીમાં જોડતા મળતો પાવર તો આપણે શ્રેણીમાં પાવરનું સૂત્ર હતું 1/P ઇઝ ઇક્વલ ટુ 1/P1 પ્લસ 1/P2 ઓકે તો 1/P ક્રોસ ગુણાકાર કરો તો સૂત્ર આવશે P1 પ્લસ P2 ના છેદમાં P1 P2 ઓકે પીને સૂત્રનો કરતા બનાવશું એટલે P બરાબર સૂત્ર થશે P1 P2 અપોન છેદમાં સરવાળો P1 પ્લસ P2 ઓકે તો આ આપણો પરિણામી પાવર મળી ગયો ઓકે તો જવાબ આવશે કેટલો P1 P2 અપોન P1 પ્લસ P2 સાવ ઇઝી કોન્સેપ્ટ બેઝ દાખલો છે ઓકે આવો નવો આગળનો એમસીક્યુ જોઈએ આર અવરોધવાળા બે અવરોધકોને શ્રેણીમાં જોડતા વપરાતો પાવર P છે તો બંનેને સમાંતરમાં જોડતા વપરાતો પાવર કેટલો હોય શ્રેણીમાં બે અવરોધોને જોડીએ તો શ્રેણીમાં અવરોધોનું સૂત્ર હતું R1 પ્લસ R2 બંને અવરોધો સરખા છે એટલે પરિણામી અવરોધ થશે R પ્લસ R એટલે 2R થશે તો પરિણામે શ્રેણીની વાત કરીએ તો P સિરીઝ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન સમતુલ્ય અવરોધ જે છે એ 2R જેટલો થશે આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ ઓકે તો શ્રેણીમાં પાવર જે છે એ પાવર P છે તો આપણે કહી શકાય કે શ્રેણીમાં જે પાવર મળે PS એને આપણે P કહીશું ઓકે સમાંતરમાં જોડતા વપરાતો પાવર તો સમાંતરમાં આપણને સમતુલ્ય અવરોધ આપણને ખબર હોવી જોઈએ સમાંતરમાં સમતુલ્ય અવરોધ 1/R1 પ્લસ 1/R2 આધારિત જો આપણે લખીએ તો ઉપર ગુણાકાર ને નીચે સરવાળો થશે ટૂંકમાં આપણે બે અવરોધોનું સમતુલ્ય લખવું હોય તો સમાંતરમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર થશે R સમાંતરમાં એટલે આપણે એને પેરેલલ કહીએ R પેરેલલ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થશે R/2 કારણ કે ઉપર ગુણાકાર R ઇન્ટુ R એટલે R² અને નીચે સરવાળો R પ્લસ R એટલે 2R તો R² અપોન 2R કરો તો એક R નીકળી જાય એટલે સમતુલ્ય અવરોધ થશે R/2 ઓકે તો સમાંતરમાં જો આપણે વાત કરીએ P પેરેલલમાં તો સૂત્ર શું થશે V² અપોન R/2 એટલે છેદનો છેદ અંશમાં જશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે ચાલો V² અપોન R જે છે અહીંયા આગળ સમીકરણ 1 ઉપરથી જુઓ તમે આ જે V² અપોન R છે
એને તમે સૂત્રનો કરતા બનાવો તો 2 સામે જાય તો 2PS એટલે P લખી શકાય તો 2P ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બનશે V²/R. ઓકે, તો V²/R હોય ત્યાં 2P લખી શકાય તો P પેરેલલ એટલે પેરેલલમાં સમતુલ્ય પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ V²/R એટલે કે 2 ઇન્ટુ P કહી શકાય. ઓકે, તો P પેરેલલમાં જવાબ આવશે 4P. ખ્યાલ આવ્યો? તો આ આપણો જવાબ થશે. ખ્યાલ આવ્યો કે સમાંતરમાં સમતુલ્ય પાવર એ શ્રેણીમાં સમતુલ્ય પાવર કરતાં કેટલા ગણો છે? 4 ટાઈમ જેટલો છે, એટલે 4 ગણો છે, એટલે આપણો જવાબ આવશે 4P જેટલો જવાબ. ઓકે, આ પણ સાવ ઇઝી કોન્સેપ્ટ બેઝ દાખલો છે, એટલે આનો કોન્સેપ્ટ બરાબર જોવાનો છે, એટલે દાખલો બરાબર આવડી જશે. ઓકે, આગળનો MCQ જોઈએ. સમાન સપ્લાય વોલ્ટેજ માટે દરેકનો પાવર P હોય તેવા n સમાન બલ્બ બનાવવામાં આવેલા છે, કે દરેકનો પાવર P હોય. ઓકે, ચાલો, તો આ જ સપ્લાય વોલ્ટેજ સાથે તમામને એટલે બધાને શ્રેણીમાં જોડવામાં આવે તો શ્રેણીમાં આપણે કીધેલું કે શ્રેણીમાં જોડતા P સિરીઝ ઇઝ ઇક્વલ ટુ પાવર જે છે એ n-માં ભાગનો થાય. ઓકે, કોઈ એક રચના તૈયાર કરેલી છે, એ બલ્બ બનાવેલો છે, તો બલ્બનો પાવર P છે. આવા n બલ્બ છે, તો n બલ્બની સંખ્યા n, તો શ્રેણીમાં જોડીએ તો સમતુલ્ય પાવર જે છે એ સમતુલ્ય પાવર n-માં ભાગનો થશે, એટલે આપણો જવાબ આવશે P/n, એટલે સમતુલ્ય પાવર ખેંચાતો પાવર થશે P/n જેટલો થશે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, આના જેવો આપણે આગળનો MCQ જોઈએ. સમાન ઓપરેટિંગ વોલ્ટેજ ધરાવતા 2 વિદ્યુત બલ્બના પાવર અનુક્રમે P1 અને P2 છે. આ બલ્બને આટલા જ વોલ્ટેજ સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે. શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે હમણાં સૂત્ર હતું સમતુલ્ય શ્રેણીમાં P ઇઝ ઇક્વલ ટુ ઉપર ગુણાકાર બંને પાવરનો P1 P2 અપોન P1 પ્લસ P2. આ ડાયરેક્ટ લખી નાખવાનું. ખ્યાલ આવ્યો? આ વસ્તુમાં રકમ ખાલી બદલાવેલી છે. હમણાં જે આપણે પહેલો MCQ ગણાવેલો સેમ એના જેવો જ MCQ છે. ઓકે, આગળનો MCQ જોઈએ. 250 વોલ્ટ અને 100 વોટ કોઈ પણ બલ્બ હોય ને એ બલ્બ ઉપર આટલું રેટિંગ હોય. 100 વોટનો બલ્બ છે અને 250 વોલ્ટનો વોલ્ટેજ આપી શકાશે. 2 બલ્બ છે 2 પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજનને 250 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કિસ્સામાં મળતો કુલ પાવર કેટલો છે? તો દરેક કિસ્સા એટલે 2 કિસ્સા છે, પહેલાં શ્રેણીમાં અને પછી સમાંતરમાં. શ્રેણીમાં આપણે જોડવો હોય તો P1 અને P2 બંને બલ્બ છે, બંને બલ્બના પાવર એક સમાન છે. P1 ઇઝ ઇક્વલ ટુ P2 ઇઝ ઇક્વલ ટુ 100 વોટ છે. ઓકે, આ બલ્બ ઉપર આટલા વોટનો પાવર છે એવું લખેલું છે. ઓકે, ચાલો શ્રેણીમાં જોડીએ તો શ્રેણીમાં મળતો કુલ પાવર કેટલો આવશે? P બરાબર સિરીઝમાં ઉપર ગુણાકાર P1 P2 નીચે બંનેનો સરવાળો P1 પ્લસ P2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો ઉપર ગુણાકાર કરાવો તો 100 ગુણ્યા 100 એટલે થશે 10,000 ના છેદમાં P1 પ્લસ P2 એટલે 100 પ્લસ 100 એટલે થશે 200. ઓકે, આ કેન્સલ થઈ ગયું. ઓકે, 100 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 50. તો 50 વોટ જે છે એ શ્રેણી માટે થઈ ગયું. ઓકે, તો શ્રેણીમાં સમતુલ્ય જે છે એ આપણને 50 વોટ મળ્યો. હવે આપણે સમાંતરની વાત કરીએ તો સમાંતર માટે આપણે વાત કરેલી. સમાંતરમાં આપણે P પેરેલલમાં ડાયરેક્ટ બંને બલ્બના પાવરનો જ સરવાળો કરી દેવાનો. P બરાબર P1 પ્લસ P2. તો P પેરેલલની વાત કરીએ તો P પેરેલલ P1 પ્લસ P2 100 પ્લસ 100 એટલે થશે 200 વોટ. ઓકે, તો 200 વોટ એ આપણો જવાબ. ક્યાં? પેરેલલમાં. અને આ જે છે 50 વોટ એ સિરીઝમાં છે. તો આપણને પહેલાં શ્રેણી અને પછી સમાંતર છે, તો શ્રેણીમાં જવાબ આવશે 50 અને સમાંતરમાં જવાબ આવશે 200. તો પહેલાં 50 વોટ હોવો જોઈએ અને પછી 200 વોટ હોવો જોઈએ. તો આવો ઓપ્શન આપણને ડી ઓપ્શન આપેલો છે. ઓકે, તો આપણે ડી ઓપ્શન માન્ય ગણીશું. ઓકે, આવો નવો આપણે આગળ MCQ ગણીએ. સ્મોલ r ત્રિજ્યા અને L લંબાઈ અને રો અવરોધકવાળા તારમાંથી I જેટલો પ્રવાહ પસાર કરતા ઉત્પન્ન થતી ઉષ્મા એટલે ઉષ્મા ઉત્સર્જન પામવાનો દર એટલે કે ઉષ્મા
ના છેદમાં સમય, એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા વેડફાતી ઉષ્મા કે જેને આપણે પાવર કીધેલો. પાવરનું સૂત્ર આપણી પાસે હતું P બરાબર I² ઇન્ટુ R. ઓકે, આરનું સૂત્ર આપણી પાસે છે રો એલ અપોન એ, એટલે આખું સૂત્ર બને I² રો એલ અપોન એ. એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ આપણી પાસે છે πr², એટલે પાવર મળશે P બરાબર I² રો એલ અપોન પાઈ સ્મોલ r², એટલે આપણો જવાબ આવશે I² રો એલ અપોન πr². તો આપણો જવાબ આવશે I² રો એલ અપોન πr². ઓકે, તાર છે એટલે તારના આડછેદનું ક્ષેત્રફળ πr² લેશું, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી. ઓકે, આગળ એમસીક્યુ જોઈએ. ચાલો, આઈએમપી એમસીક્યુ છે એટલે બરાબર ધ્યાન આપજો. જો વિદ્યુત બલ્બમાંથી વહેતો પ્રવાહ 1% વધારવામાં આવે તો બલ્બના પાવરમાં શું ફેરફાર થાય? ઓકે, ચાલો, પ્રવાહ 1% વધારવામાં આવે. ઓકે, તો આપણી પાસે પાવરનું સૂત્ર હતું P બરાબર I² ઇન્ટુ R. હવે આ સમીકરણમાં તમને બલ્બના ફિલામેન્ટનો અવરોધ, એટલે બલ્બમાં જે અવરોધ હોય એને કહેવાય ફિલામેન્ટનો અવરોધ. તો ફિલામેન્ટનો અવરોધ તમને આપેલો છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં, એ કોન્સ્ટન્ટ હશે એવું કીધેલું છે. ઓકે, ખાલી પ્રવાહમાં વધારો કરવામાં આવે તો પાવરમાં કઈ રીતે વધારો થાય એ આપણે મેળવવાનું છે. તો આપણે બંને બાજુ સમયની સાપેક્ષે જો વિકલન કરી નાખીએ તો dp અપોન dt ઇઝ ઇક્વલ ટુ R તો કોન્સ્ટન્ટ હશે તો આનું વિકલન થઈ શકે 2, 2 આગળ આવે, di અપોન dt ઇન્ટુ R. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો, હવે આપણને કીધું કે પ્રવાહ 1% વધારવામાં આવે તો ટકાવાર પ્રમાણ છે એટલે બંને બાજુ 100 વડે ગુણાકાર કરી દઈએ તો આપણો જવાબ આવશે dp/dt ગુણ્યા 100, dp/dt ગુણાકાર 100, તો જવાબ આવશે 2R. આ કોમન લઈ લઈએ, 2R di/dt ગુણાકાર 100, ટકાવાર થઈ ગયું. ઓકે, di/dt ગુણ્યા 100, તો પ્રવાહમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવે છે? 1%નો. તો આપણે કહી શકાય 2. પ્રવાહમાં જો આપણે 1%નો વધારો કરીએ તો અહીંયા આગળ લખી શકાય 1%, તો અહીંયા આગળ કહી શકાય 2R ટકા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે પ્રવાહમાં જો 1%નો વધારો કરીએ તો પાવરમાં 2%નો વધારો થઈ શકે છે, કારણ કે આ તો આટલાની કિંમત આપણને 1% આપેલી છે. ખ્યાલ આવ્યો? એટલે 2 આગળ આવી ગયા એટલે 2% છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, જો તમને અહીંયા આગળ પ્રવાહમાં સૂક્ષ્મ વધારો કીધેલો હોય તો સૂક્ષ્મ વધારો એટલે 5% સુધીનો વધારો હોય. ઓકે, તો પાવરમાં પ્રવાહમાં 5% સુધીનો વધારો હોય તો પાવરમાં 10% સુધી એટલે બમણું થશે. ઓકે, પછી બહુ મોટો તફાવત હોય, પ્રવાહમાં 100% વધારો કરવામાં આવે તો પછી એવું ન કહી શકાય કે પાવરમાં 200% વધારો થાય. ઓકે, પાવરમાં એના કરતાં વધારે વધારો થશે. માત્ર ને માત્ર સૂક્ષ્મ ફેરફાર કરવામાં આવે પ્રવાહમાં ત્યારે જ આ સૂત્ર વાપરી શકાય. ઓકે, અને સૂક્ષ્મ ફેરફાર ક્યાં સુધી? તો 5% સુધી ફેરફાર કરવામાં આવે, વધારવામાં આવે તો જ આ વસ્તુ લખી શકાય, નકલ લખી શકાશે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે કહી શકાય કે જો પ્રવાહ 1% વધે તો પાવર જે છે એ 2% વધશે. ખ્યાલ આવ્યો? એટલે આપણે કહી શકાય કે 2% જેટલો વધારો થશે. ઓકે, આગળ એમસીક્યુ જોઈએ. ચાલો, સૌથી મોસ્ટ, ઓકે, જો આ એમસીક્યુ સૌથી મોસ્ટ ટાઈમ પે એમસીક્યુ છે. એક હીટરમાં ગૂંચળાને 220 વોલ્ટના ઉદ્ગમ સાથે, 220 વોલ્ટના ઉદ્ગમ, હીટર જે છે હીટરમાં કોઇલ હશે વર્તુળ આકાર, રાઉન્ડ આકારની. ખ્યાલ આવ્યો? એ શું કામ કરશે? તો કે એમાં જ્યારે પ્રવાહ પસાર થશે એટલે અવરોધ વધારે હોવાને કારણે એ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરશે, એટલે હીટર ગરમ થશે. એ ગરમ થયેલું હીટર જે છે એ પાણીને ગરમ કરશે. ઓકે, ચાલો, તો ઉદ્ગમ સાથે જોડતા વ્યય થતો પાવર અનુક્રમે વ્યય થતો અમુક પાવર P1 છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો, હવે આ હીટરના ગૂંચળાના 2 ટુકડા કરવામાં આવે અને તે ટુકડાઓને સમાંતરમાં જોડવામાં આવે.
અને હીટર વડે વ્યય પામતો પાવર P2 હોય તો P1 અને P2નો ગુણોત્તર મેળવવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો તો આપણે માની લઈએ કે જ્યારે હીટર જે છે શરૂઆતમાં ટુકડા કરેલા નથી એ પહેલાં હીટરનો ટોટલ જે ગૂંચળું છે એનો અવરોધ R છે. ઓકે, તો પાવર P1 આવશે. તો આપણે લખી શકાય પાવર P1 ઇઝ ઇક્વલ ટુ V²/R. આને આપણે સમીકરણ 1 આપી દઈએ. ઓકે, હવે બે ટુકડા કરીએ અને એ બંને ટુકડાને સમાંતરમાં જોડીએ. ઓકે, જો બે ટુકડા કરવામાં આવે તો બંને ટુકડાનો અવરોધ જે છે એ અડધો અડધો થશે એટલે R/2 થશે. ઓકે, તો બે R/2 ટુકડાને સમાંતરમાં જોડીએ તો બે R/2 ટુકડાનો સમાંતરનું સમતુલ્ય જો આપણે મેળવવું હોય તો કેટલું આવશે? તો આપણે કહી શકાય કે પેરેલલમાં RP ઇઝ ઇક્વલ ટુ સમાંતરમાં સમતુલ્ય અવરોધનું આપણી પાસે સૂત્ર હતું R1 R2 ના છેદમાં R1 પ્લસ R2. ઓકે, R1 R2 એટલે R/2 ઇન્ટુ R/2 એટલે કહી શકાય R²/4. ઓકે, અને R1 પ્લસ R2 એટલે R/2 પ્લસ R એટલે થશે આખું R. એક R કેન્સલ એટલે ટોટલ સમાંતરમાં સમતુલ્ય અવરોધ આપણને મળશે R/4. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે જે સિરીઝમાં જે વાત કરેલી એવી જ રીતે પેરેલલમાં જો વાત કરવી હોય તો પેરેલલમાં સમતુલ્ય આપણે જે અવરોધ મળી ગયો RP ઇઝ ઇક્વલ ટુ R/4 એટલે જ્યારે એકલું હીટર હતું અને એમાં R અવરોધ હતો. ઓકે, તો એનો પાવર આપણને મળેલો V²/R. પરંતુ જો આ હીટરના બે ગૂંચળા કરી નાખીએ અને એનો સમતુલ્ય આપણે અવરોધ મેળવીએ તો એનો સમતુલ્ય અવરોધ થશે R/4. ઓકે, તો આ સમતુલ્ય અવરોધને લીધે નવો જે પાવર હોય એ પાવરને આપણે P2 કહીએ. તો P2 બરાબર સૂત્ર શું બનશે? તો P2 બરાબર V², સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય, અપોન સમતુલ્ય અવરોધ જે છે એ RP કહેવાશે. ઓકે, તો V²/RPની જગ્યાએ આપણે કિંમત મૂકવાની છે R/4. તો આપણે લખી શકાય R/4 એટલે ઉપર જશે તો V²/R. હવે સમીકરણ 1 જુઓ કે V²/R છે ત્યાં P1 લખાય તો અહીંયા આગળ આપણે લખી નાખશું P2 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ V²/R ને કહેવામાં આવે P1. ઓકે, ચાલો હવે આપણને ગુણોત્તર પૂછેલો છે P1 અને P2નો. તો P1/P2 આપણે કરીશું P1/P2. તો આ જે 4 છે એ નીચે જશે એટલે 1/4 એટલે P1/P2 ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 1/4. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો સૌથી મોસ્ટ IMP MCQ છે કે જવાબ આવશે 1/4. તો આનો જવાબ આપણે લખી શકાય 1/4. P1/P2 હોય તો જો P2/P1 હોય તો 4/1 લખાય, જે પૂછે તે. અહીંયા આગળ તમને P1/P2 પૂછેલો છે એટલે જવાબ આવશે તમારો 1/4. ઓકે, તો આવી રીતે આપણે આજનો ટોપિક કે વિદ્યુત ઉર્જા અને પાવર વિશેના જેટલા MCQ હતા સૌથી મોસ્ટ IMP એ બધા MCQ અહીંયા આગળ ગણાવેલા છે એટલે બરાબર MCQને તૈયાર કરવાના છે. ઓકે, થેન્ક યુ.